वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा इस वक्त जब एक्शन में आई है, तब लारी गल्ला और ठेले धारकों को काफी आर्थिक नुकसान उठाना पड़ रहा है। ऐसे में लारी गल्ला और ठेले धारकों के समर्थन में पूर्व विपक्षी नेता अमीबेन रावत और नरेंद्र रावत आगे आए हैं। आज पूर्व विपक्षी नेता अमीबेन रावत और नरेंद्र रावत के साथ मिलकर वडोदरा के लारी गल्ला और ठेले धारकों की ओर से हाथ में पोस्टर लिए जिला कलेक्टर कचहरी पर न्याय दो के नारे लगाते हुए सूत्रोच्चार करते हुए जिला कलेक्टर अनिल धामेलिया को आवेदन पत्र दिया है। साथ ही जल्द से जल्द स्ट्रीट वेंडर पॉलिसी को लागू करवाने की मांग इन सभी लारी गल्ला और ठेले धारकों की ओर से साझा की गई है। वडोदरा शहर में 55,000 लारी गल्ला वाड़ा ने प्रधानमंत्री स्वनिधि योजना अंतर्गत 10,000 થી 50,000 રૂપિયાની લોન આપવામાં આવી છે। એનો મતલબ કે 55,000 અને એના સિવાય લોન લીધા વગરના પથારાવાળા લારી ગલ્લાવાળા એમ થઈને લગભગ 65,000 થી 70,000 ફેમિલી લોકો ડે ટુ ડે એમનું આજીવિકા લારી ગલ્લા પરથી અર્ન કરે છે। એક એક્સિડન્ટ થયો, જુગારના અડ્ડા બંધ કરવાના, દારૂના અડ્ડા, ડ્રગ્સ બંધ કરવાની જગ્યાએ લારી ગલ્લાવાળાને છેલ્લા 5-5 દિવસથી લારીને પથારા ઉઠાવી લીધા છે ને એમને ધંધા રોજગારથી વંચિત રાખવામાં આવ્યા છે। 75,000 લારી ગલ્લા હોય એટલે લગભગ 3 થી 4 લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે। 3 થી 4 લોકો અત્યારે તકલીફમાં છે। એમના તરફથી ઇન્ટુકમાંથી આજે અમે અહીંયા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ 2014માં જે કેન્દ્ર સરકારે પસાર કરેલો એ એક્ટ અંતર્ગત તમામ રાજ્યોમાં તમામ જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ। એના અંતર્ગત હોકિંગ ઝોન્સ આઈડેન્ટિફાઈ કરી અને તમામ લારી ગલ્લાવાળાને સ્થાયી કરવાની વાત હતી સર્વે કરીને, જે આજે 10 વર્ષ થવા આવ્યા હજી સુધી વડોદરા કોર્પોરેશને કર્યું નથી। આજે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ 3-4 લાખ લોકોના જીવન અને રોજગારનો સવાલ છે, આના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તાત્કાલિક સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટનો અમલ કરાવવામાં આવે અને જેટલી બી લારીઓ અત્યારે ઉઠાવી છે એમને વગર પૈસે પાછી આપીને રીઇન્સ્ટેટ કરીને એમને કમ્પન્સેશન આપવું। આપ જાણો છો કે છેલ્લા 5-6 દિવસથી વડોદરા શહેરના લગભગ 55,000 થી 60,000 રસ્તા ઉપર રોજનું રોજ રડતા લારી ગલ્લાવાળાઓ, ખુમચાવાળાઓ, પથારાવાળાઓ, છત્રીબંધીવાળાઓ, ફેરિયાઓની ધંધો રોજગાર બંધ કરી દેવામાં આવ્યો છે। ખૂબ કરુણતા એ છે કે કેન્દ્ર સરકારની કોંગ્રેસે 2014માં ફૂટપાથ પર રડતા તમામ લારી ગલ્લાવાળાઓ, ફેરિયાવાળાઓને રોજગારનો અધિકાર આપ્યો છે અને એ અધિકાર આપવા માટે સરકારે કાયદો બનાવી મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ નગરપાલિકાઓને સૂચના આપી છે કે આ લોકોને તમે સર્વે કરો, એમની મંડળી બનાવો, એમને ટ્રાફિકની સમસ્યા હોય કે બીજી સમસ્યા હોય, નડતરરૂપ હોય અને બીજી જગ્યાએ સ્થાપિત કરી હોકિંગ ઝોન બનાવો, પરંતુ એમને તમે જ્યાં સુધી કાયદો બને નહીં ને કાયદાનું પાલન ન થાય ત્યાં સુધી એમને હટાવી શકાય નહીં। અમને ગેરકાયદેસર રીતે હટાવવામાં આવ્યા છે। બીજું, પોલીસ તંત્રને તો સહેજ પણ અધિકાર નથી કે આમની લારીને હાથ લગાવી શકાય। આજે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર દ્વારા સ્ટ્રીટ વેન્ડર એક્ટના કાયદાનું અને બંધારણીય અધિકારોનું હનન કર્યું છે, એમના પર એક્શન લેવાવી જોઈએ। આપ જાણો છો કે વડોદરા શહેરમાં લગભગ 22 લાખથી વધારેની વસ્તી છે, એમાં 55, 60, 70,000 જો લારી ગલ્લાવાળાની રોજગારી હોય તો લગભગ આપ સમજી શકો કે 3 લાખ લોકો થયા। 3 થી 4 લાખ લોકો રોજગાર વગર ઘરે બેઠા છે। કેવી રીતે ચલાવી શકાય? આ પ્રકારની ગંભીર બેદરકારી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રોજગારી તો આપી શકતા નથી અને જ્યારે એમને સરકારે અને કેન્દ્ર સરકારે બંધારણીય અધિકાર આપ્યા હોય એવા સમયે આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકાય? અમે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અધિકારીઓ પર એક્શન લઈ તાત્કાલિક આ 55,000 થી 60,000 લારીઓ તાત્કાલિક પાછી આપવામાં આવે, એમની પાસેથી ચાર્જ ન લેવામાં આવે, એમનો ધંધો રોજગાર ચાલુ કરવામાં આવે અને સ્ટ્રીટ વેન્ડર एक्टનો तात्कालिक अमल થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।